ડીસામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ડીસામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદરાંજલિ આપવામાં આવી. ભારત રત્ન કોમ્પ્યુટર અને ટેલિકોમ યુગના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આજની પુણ્યતિથિ હોય ડીસા શહેર કોંગ્રેસ સમિતિ ડીસામાં બટાકા સંશોધન કેન્દ્ર આગળ આવેલ રાજીવ ગાંધીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ડીસા શહેર તાલુકા કોંગ્રેસ કાર્યકર, હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા જિલ્લા પંચાયત સદસ્યની ચૂંટણી લડેલ જીતેલા હારેલા સદસ્યો અને ભાઈઓ બહેનો સૌ સાથે મળી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કોંગ્રેસી નેતા ઓટોમોબાઈલ ઉદ્યોગ ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે નવા ઉપકરણો દ્વારા ક્રાંતિ, શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ, મહિલા સુરક્ષા અભિયાન, યુવાનોને રોજગારી, વિશાળ તક, શ્રમિકોને કામનું યોગ્ય વળતર, રાષ્ટ્રમાં ટેકનિકલ મિશન દ્વારા અભૂતપૂર્વ ક્રાંતિ, વિદેશ નીતિમાં રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાન લાવનારને નેતા ગણાવ્યા. બ્યુરો રિપોર્ટ ભટ્ટકડી સમાન. આજે અમારે કોંગ્રેસના નેતા સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ડીસા શહેર કોંગ્રેસ અને ડીસા તાલુકા કોંગ્રેસ વતી અમે અહીંયા અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ. ત્યારે આજે રાજીવ ગાંધી વિશે તો સમગ્ર દેશ નહીં, સમગ્ર વિશ્વના લોકો જાણે છે. એટલે એ વિશે મારે હું વધુ કંઈ કહેવાનું નથી માંગતો, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે આજે આ દેશનો એક એક નાગરિક, યુવાન હોય, બાળક હોય કે વડીલ હોય, જે પણ ટેકનોલોજી વાપરી રહ્યા છે, જે પણ આધુનિકતાનો એ લોકો અમલ કરી રહ્યા છે, તે સર્વ એકમાત્ર અમારા કોંગ્રેસના નેતા રાજીવ ગાંધીને ફાળે જાય છે. અને રાજીવ ગાંધીએ જ આ દેશને અત્યાધુનિક આધુનિક ટેકનોલોજી અર્પણ કરી અને આ દેશને 21મી સદી સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે, એવા અમારા રાજીવ ગાંધીને, અમારા કોંગ્રેસના નેતા સ્વર્ગીય રાજીવ ગાંધીજીને અમે ડીસા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ વતી આજ રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જય કોંગ્રેસ.